માં જય દ્વારકાધીશ। આજે દોસ્તો છે ને વરસાદ આવે છે ધીમો ધીમો, એટલે આજ અમે નક્કી કર્યું છે આ છોકરા કઈક નાસ્તો ગરમ ગરમ ખાઈએ તો આવું બેન કહે આપણને કે હું નાસ્તો બનાવવાનો છે। મારું નામ છે અવની, હું નિશાળેથી આવી ને સને દશુબેન બટેટા પૌવા બનાવે। અકુભાઈ તમે શું બોલ છો? ના દશુ દીદી બટેટા પૌવા બનાવે છે। હા બીજું? ટમેટાઈ તેલ લાવ્યા છે ને ડુંગળી તેલ લાવ્યા છે ને ભાજી તેલ લાવ્યા છે। એમ છે। આ શું છે? આ શું કે જેકેટ જેકેટ છે? હા હે કે હેરકટ છે? જેકેટ જેકેટ છે હે? જેકેટ ના ટોપોઈ કઈ હોય, ટોપોઈ હોય? હા કાઈ આઈંદે થોડો આપણે વરસાદ આવે, અંદર વરસાદ આવે? હા બહાર વરસાદ આવે હે હાલ લક્ષભાઈ તું શું કહેશો? મારી બેન બટેટા પૌવા બનાવે છે। ધીમો ધીમો વરસાદ આવે છે તો ગરમ બટાટા પૌવા ખાવાની મજા આવે, અને પેલા ફૂલ વરસાદ આવતો તો અત્યારે ધીમો ધીમો વરસાદ આવે। હવે ધીમો ધીમો વરસાદ આવી પાછ વરસાદ આવશે। હાલો અકુભાઈ, હાલો કેમ છો બધા મજામાં? તો મજામાં જ દેશો। તો આપણે આજે બનાવવાનું છે બટેટા પૌવા। તો આપણે બટેટા પૌવા બનાવવાની સામગ્રી લઈ લીધી છે બધી। તો આપણે બટેટા લીધા છે, પૌવા લીધા છે, ડુંગળી, આ કોથમરી અને લીમડો છે, પછી આ ટમેટા છે, અને આ જીરું છે, અને લીંબુ છે, અને બીજું બધું આપણે મસાલા લીધા છે। તો હળદર છે, આ મરચું છે, અને આમાં મીઠું છે। તો હવે આપણે બટેટા પૌવા બનાવવાના છે, તો આપણે હવે પેલા ગેસ ચાલુ કરી નાખશું। હવે જો આપણે તેલ નાખ્યું હતું તો તેલ આવી ગયું છે। હવે આપણે નાખવાનું છે જીરું, જીરું આપણે નાખી દેવું। જીરું તો બહુ કામ છે। જીરું આવી જાય એટલે આપણે નાખવાનું છે લીમડાના પાંદડા। ઈ તો બહુ કામ છે દોસ્તો। આઈ કોણ નામ કરે? ક્યાં બોલતા હે કો? પછી આપણે નાખવાની છે ડુંગળી, પેલા આને સરી જવા થવાનું। તો ડુંગળી નાખી અને ટમેટા નાખી દઈએ છીએ આપણે હવે। હાલો દોસ્તો હવે થઈ ગયું છે બધું કમ્પ્લીટ ને નાખી દઉં મસાલો। આમાં શું છે આપણે આવું કરે શીખવું પડે, એટલે ભૂખા રહેવાનો વારો ન આવે કારે, ધબ ધબાટી જ બોલાવી દેવાની હોય ને ખાવાની વસ્તુ તો બનાવતા મારે શીખવી જ પડશે। બટેટા નાખી દો હવે। હાલો નાખી દો, બટેટા નાખી દો। હાલો દસ્યુબેન નાખી દીધા બટેટા। હવે હાંડસી પકડીને હલાવી નાખો। અરે આ કીધા ફાણસી નો હોય મૂક દે। હાલો હવે હલાવી નાખો। પેલા બટેટા બફાઈ ગયેલા હતા કમ્પ્લીટ ને આ બટેટા બાકી, એટલી વાર વિડીયો બનાવ્યો તો બહુ લાંબુ થઈ જાય। હવે બનાવી નાખો મસ્ત। ઓલા છોકરા બેસી જાય ને બાય 2 જ મિનિટ હો કઈ આગળ તૈયાર જ થઈ ગયું છે। હવે રાડ્યું નાખે બહુ। હા હા મસ્તી ના બની જશે। કેમ લાગે હવે કમ્પ્લીટ થઈ ગયું કે? હાલો લાવો બીજો સામાન હું છે। હાલો હવે નાખી દઈએ પૌવા નાખી દેવાના છે। પૌવા નાખી દઉં લાડ બધા। રેડી? હા નાખી દો। હાલો હું છે છોકરાઓને ટાઢું વાતાવરણ દઉં ને ગરમ ખાવાનું કે બોલ બોલ તું તારે। હવે એને ફૂલ હલાઈ નાખવાના, હા એટલે એને પૌવા ને મિક્સ થઈ જાય। પૌવા ખાવામાં તો મસ્ત લાગે છે સવાથી જ એટલે સુગંધ એમ આવે હો ભાઈ પૌવાની। હાલો હવે છોકરાઓ બટેટા પૌવા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે આપડા। મણો ખાવા ને પછી કહો તમને કેમ લાગે। હાલે ઓલો તો જો ઓય ભંભા, આપડા બટેટા પૌવા બનીને તૈયાર થઈ જશે। કોમેન્ટમાં જણાવજો તમે બટેટા પૌવા બનાવો છો। અને અકુભાઈ જો ખાવા મળ્યા છે। આવું બેન કેવા બન્યા છે બટેટા પૌવા?